ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં શ્રી કતારગામ જૈન સંઘ શ્રી આદિનાથ જિનાલય દેરાસર મિની શત્રુંજય પાલિતાણા તરીકે જાણીતું છે। અહીં આદિશ્વર ભગવાનની ચરણ પાદુકા છે અને રાયણ વૃક્ષનું ઝાડ છે। વર્ષોથી કારતક સુદ પૂનમ અને ચૈત્ર સુદ પૂનમનો મહિમા છે। હજારો લોકો દર્શન, સેવા, પૂજા અને રાયણ પગલાને પ્રદક્ષિણા આપીને ધન્યતા અનુભવે છે। આ દિવસે પાલિતાણામાં ન જઈ શક્યા હોય એ યાત્રિકો અહીં આવીને શત્રુંજયના પટ વગેરેમાં ચૈત્યવંદન, 108 ક્રિયાવિધિ વગેરે કરે છે। આદેશ્વર ભગવાનની પ્રતિમા 400 વર્ષથી વધુ પ્રાચીન છે। દેરાસરની આ બેવ પાલિતાણા જેવી છે। આદેશ્વર પ્રભુના મુખ સામે પુંડરીક પ્રભુનો દેરાસર છે। શ્રાવક અજીત મહેતાએ જણાવ્યું હતું કે અહીં દરેક યાત્રિકોને લાડુ અને સેવ અને સાકર એલચીનું શરબત આપવામાં આવે છે, જે ભાવથી ગણાય છે। આમ દરેક સંઘમાંથી, શહેરમાંથી ભક્તો પધારે છે અને ભક્તિનો લાભ લે છે। બસ સ્ટેન્ડ આ દેરાસર આ પૂનમ કાયમ પહેલાં અહીંયા દેરાસર આ કતારગામમાં 99 પ્રકારની જાત્રા થતી, દર પૂનમ ભરાતી અને આચાર્ય મહારાજ સાહેબો મિની શત્રુંજય તરીકે પાલિતાણા તરીકેનો અહીંયા પદવી આપેલી છે। મોટા દેરાસર રાયણ પગલા છે, આદિશ્વર દાદાના મેન પુરુષ છે। આ દેરાસર 117 વર્ષ 129 વર્ષ જૂનું દેરાસર છે। જીર્ણોદ્ધાર થયાને 38 વર્ષ થયા છે નવેસરથી। આજના દિવસ પૂનમ આજે એટલે દાદાનો મહાન મોટામાં મોટો દિવસ કહેવાય। આદિશ્વર દાદાનો મોટો દિવસ કહેવાય। આજે 12 મહિનામાં એક દિવસ આવે છે। આપણે પૂનમ જાત્રા 99 જાત્રા કરવા જાય, લોકો જાત્રા કરીને આવે, દાદાનો પ્રનાશ કરાવે। સાધુ મહારાજોનું ચોમાસું આજથી પરિવર્તન થાય। ક્યારથી લોકો આવતા હોય છે અહીંયા દર્શન કરવા? સવારથી પૂનમ સવારમાં 5:30 વાગ્યાથી ચાલુ થઈ જાય છે। ક્યાં સુધી ભક્તો માટે? રાતના 9, 9:30, 10 વાગ્યા સુધી આવે। મારું નામ સાચી છે। અમે અહીંયા કતારગામમાં રહીએ છીએ। આ દેરાસર ખૂબ જ જૂનું છે અને અહીંયા મિની પાલિતાણા પણ બનાવેલું છે। આજનો કાર્તિકી પૂનમ એટલે કે આજના દિવસનું ખૂબ મહત્ત્વ છે। બધા અહીંયા દર્શન કરવા આવજો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।